ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે. ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. ભારતના એ મહાન સંગીતજ્ઞના મનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરે. આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા. સમારંભમાં મુસોલિનીએ ભારતની 5000 વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે મિસ્ટર ઠાકુર, મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સુદબુદ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી. શું તમે આ વાતને માનો છો? ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે. ઠાકુરે કહ્યું, કૃષ્ણ જેટલું તો મારું સામર્થ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી પર આજ સુધી કૃષ્ણ જેટલી સમજણ વાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. પરંતુ સંગીતનું જે થોડું ઘણું જ્ઞાન મને છે તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું. મુસોલિનીએ મજાકમાં કહ્યું કે જોકે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી, છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો. તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે. ઓમકારનાથ ઠાકુરે ડાઇનિંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલ તરંગની જેમ વગાડવું શરૂ કર્યું. 2 મિનિટમાં તો ભોજન સમારંભની હવા ભરી ગઈ. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. 5 મિનિટ, 7 મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો. મદારી બીન વગાડે અને અવશ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલિની ડોલવા લાગ્યું અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું. બંધ કરો, બંધ કરો! મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું. મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગુ છું. ફક્ત છરી કાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદ્ભવેલા એ અદ્ભુત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતા હશે અને માનવીઓ પણ સુધબુદ્ધ ખોઈને ભેળા થઈ જતા હશે. ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિ શાસ્ત્ર નાદ બ્રહ્મની સાધના કરી અને મંત્ર યોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલી. ધ્વનિ અને મંત્રોમાં એવી અદ્ભુત શક્તિઓ ભરી પડી છે કે તે જળ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે. ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં 24મી જૂન 1897ના રોજ પુનેવાડ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને 29 ડિસેમ્બર 1967ના રોજ દેહાંત થયેલ. અર્થાત આ બહુ નજીકની ઘટના છે. તો ભારતમાં હજી પણ આવું સંગીત અને આવા સંગીતકારો છે તે જ આશ્ચર્ય અને ભારતીયો માટે ગર્વ અને સન્માનની વાત છે. તો આવી વાત બધા સાથે શેર કરવી જોઈએ ને. તો ફટાફટ આ વાર્તાને તમારા બધા જ મિત્રો વાલાઓ સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.